સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારોમાં મેઘમન મૂકીને વરસ્યો। સાયલામાં સતત 2 દિવસમાં 4 ઇંચથી નોંધાયો વરસાદ। લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો રજાના દિવસોમાં પરિવારજનોએ માણ્યો આનંદ। હવામાન આગાહી પ્રમાણે સુરેન્દ્રનગરના સાયલા, મૂળી, થાન, ચોટીલા જેવા તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ શરૂ થયો છે। તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, જ્યાં વરસાદના લાંબા વિરામ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જ્યારે સાયલા પંથકમાં સતત 2 દિવસથી વરસાદ શરૂ થતા 4 ઇંચથી વધારે વરસાદ આવી ચૂક્યો છે। વરસાદના કારણે લોકોમાં ઠંડક પ્રસરી જવા પામી છે, જ્યાં મૂળી અને સાયલામાં ગામના તળાવો, નદીઓ, ચેકડેમોમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે। જ્યારે હાલ ખાસ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રજાના દિવસોમાં પોતાના પરિવાર સાથે રજા માણતા જોવા મળ્યા છે। તેમજ હાલ હવામાન આગાહી પ્રમાણે છેલ્લા 7 દિવસથી વરસાદ પડી શકે તેમ છે। સાયલાની થોરિયાળી ડેમ લોકો પાસે જાણવા મુજબ 8 ફૂટની સપાટીએ પાણીની આવક પહોંચી છે। જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ, સાયલા।